જય સચિદાનંદ. તારે છૂટવું હોય શમશાનથી તો આત્મામાં કરવા, શુદ્ધાત્મામાં નિવાસ થવાથી છૂટે દેહાદ્યાસ. તારે છૂટવું હોય શમશાનથી તો આત્મામાં કરવા. મંગળિયાની બેઠકમાં છે ભય મિશ્રણ અધિકાંશ. શુદ્ધાત્માની સિદ્ધ છે નિર્ભય સ્વાત્મ પ્રજ્ઞ ઉજાસ. ભાવાને સાચી સમજણ આપી નિશ્ચય પ્રજ્ઞાભ્યાસ. ટેવોને જોઈ જાણીને નિકાલી કર સંન્યાસ. ઉપમંડુકી વૃત્તિ વાળો અનાદિનો અધ્યાસ. કુંડાળાની બહાર કૂદી જો અસીમ છે અવકાશ. કુદરતી રચનામાં એડજસ્ટમેન્ટ નિર્વિશેષ હિસાબ. કાયમનો કેવળ અનંત સુખ ગુણની જાતની અસબાબ. જે કાંઈ પણ બની રહ્યું છે એ છે ચોખ્ખો ન્યાય. લેણા દેણા રૂપી પૂદગલ સ્થૂળ સૂક્ષ્મ પર્યાય. તત્વોના વિસર્જિત જ્ઞેયો જાણે એ આત્મા. કેવળ જ્ઞાતાને દ્રષ્ટા છે ખુદ સિદ્ધાણમ અવિનાશ. અલોકમાં નથી અણુ પરમાણુ કરતા કોઈ ન ત્યાં. મશાણ ઘાટથી છૂટવા માટે ઉપાય અંતિમ આ. અહીં કરવાનું જે કાંઈ કહ્યું છે તે છે સત્પુરુષાર્થ. કારણ કે જ્ઞપ્તિ ગુણધારક ખુદ જ્ઞાન ક્રિયા સર્વાં. તારે છૂટવું હોય શમશાનથી તો આત્મામાં કરવા. શુદ્ધાત્મામાં નિવાસ થવાથી છૂટે દેહાદ્યાસ. જય સચિદાનંદ. આ પદ જે છે એ આખી આપણી અંતરાત્મા દશાની ભૂમિકા બતાડે છે. સાથે સાથે કેવી રીતે અને ક્યાં આપણે પુરુષાર્થ કરવાનો છે એની એટલી સરસ સમજણ આપી છે. અહો અહો થાય છે. એક તો મૂળ વાત એ છે કે દાદા ભગવાને આટલી સ્પષ્ટ વિજ્ઞાન આપેલું છે કે જેમાં આપણને ક્યારે કોઈ શંકા પડે નહીં. અને જે આખી વાત પુરુષાર્થની અને છેલ્લા કેવી રીતે જ્ઞાન સ્વરૂપે જ જ્ઞાન ક્રિયામાં જ રહીને બધા જ પ્રકારના ક્રિયા અને ક્રિયાપદ માંથી કૃપાથી છોડાયા છે અને વ્યવહારથી પણ પોતે સંપૂર્ણ છૂટી જાય એ માટેનો આ રસ્તો બતાડ્યો છે કે સ્મશાન તો ક્યારે નહીં આવે. તો કે આપણો મોક્ષ થાય એટલે પાછું જન્મવું ના પડે અને મુક્ત થવાય. એટલે પહેલી વાત તો અહીંયા આપણને શુદ્ધાત્મામાં નિવાસ કરવા માટે આપણને પ્રેરે છે એ છૂટે દેહાધ્યાસ. હવે દેહાધ્યાસ સિદ્ધાંતે કરીને ગયેલો છે, પણ કોઈ પણ વાત આવે હું તમને એક દાખલો કહું કે કેટલી વખત દાદા આમ બોલતા હતા ને
તો મારું મોઢું નાનું થઈ જાય એમ. તો દાદા એમ કે જો તું પાછો દીપક થઈ ગયો એમ કે પાછો દીપક થઈ ગયો એમ કે હું તને નથી કહેતો, હું તને નથી કહેતો. એટલે દાદા કહે છે કે હું આ દીપકને કહું છું, તું શુદ્ધાત્મા છે. આખી આ વાત જે સ્પષ્ટતા કરી છે ને, એટલે આપણે આના પરથી બી ખબર પડે કે આ જે બધું બને છે તે આપણા ખાતે બનતું નથી, શુદ્ધાત્માના ખાતે બનતું નથી. એ મંગળિયા એટલે કે નામધારીના પક્ષે બને છે. નામધારી આપણે જોઈએ તો એ ભય ભય અને ભયમાં જ હોય છે. કેમ? કારણ કે શું થશે, શું થશે, શું થશે, એની જ અંદર એને કે ને ભડકાટ હોય છે, ભય હોય છે. ભડકાટ નથી હોતો, ભડકાટ પ્રાકૃતિક હોય છે, સદ્ગી ચેતના છે. પણ ભય એ અણસમજણ, અજાગૃતિનું પરિણામ છે. અને કીધું કે શુદ્ધાત્માની ચિત્ત સંપૂર્ણ નિર્ભયતા વાળી છે. આત્માના પ્રજ્ઞ ઉજાસમાં આપણને બધી જ બાબતથી આપણે મુક્ત ભાવે રહી શકીએ. અને જે આપણને પુરુષાર્થ આપ્યો તે સમજ પડે છે કે બાવાના ધોરણે આખો, એટલે આપણે શુદ્ધાત્માની સીટ ઉપર બેસીને અંતરાત્મા દશાએ રહીને બાવાને સમજણ આપ કરીએ છીએ. એટલે કે બાવાની સમજણ ચોખ્ખી થતી જાય છે. જેમ જેમ બાવાની સમજણ ચોખ્ખી થતી જાય તેમ બહારનો ભાગ, એટલે જેમ જેમ બાવો સંયમિત થતો જાય તેમ તેમ બહારનો ભાગ સંયમિત થતો જાય. એટલે સમજણ આપી નીચે પ્રજ્ઞાભ્યાસ, એટલે પ્રજ્ઞા જે કે છે એનો અભ્યાસ કરે છે. એ ધીમે ધીમે જૂની ટેવોને આદતો જે બધી છે ટેવોને વાંધો નથી, પણ એમાં જે ચિકાસનો ભાગ છે, સ્વભાવનો ભાગ છે, એને છૂટતો જાય છે. જય સચ્ચિદાનંદ. આગળ આપણે બધું વાત કરીશું. જય સચ્ચિદાનંદ.